ખોપડીનો માણસ છું. કંપનીઓ પોલીસને ભાડે રાખી છે. આ વાત કહી છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ. સાથે ઈસુદાન ગઢવીએ અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પણ જાહેર મંચથી પડકાર ફેંક્યો છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. હાલમાં આમ આદમી પાર્ટી પરિવર્તન લાવો ખેડૂત બચાવો યાત્રા કરી રહી છે. આ યાત્રામાં એક સભા દરમિયાન ઈસુદાન ગઢવીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે. આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. જય જવાન. મિત્રો, પહેલા તો ક્ષમા માંગુ છું કે ખૂબ મોડું થઈ ગયું છતાંય આપ બધા ઊભા છો. અને મજા એ વાતની છે કે આ આપણી પરીક્ષા પણ છે. હું ઈ પણ જોતો હતો કે આ 2 કલાક મોડું થાય તો પાછા ઊભા રહીએ છે કે પાછા ખાડામાં નાખી દઈએ છે. બધા આવી જાઓ, બધા ખુરશી ઉપર ગોઠવાઈ જાઓ. આવી જાઓ બધા. મિત્રો, તમારા ઉપર હું આખા ગુજરાતમાં કૂદતો હોઉં અને તમે કદાચ 1 કલાક મોડું થાય ને આમને તેમ થઈ જાઓ તો આપણે મરી જાવ બધા. સાચું કે નહીં? તો મિત્રો, આ કિસાન બચાવો યાત્રા છે, પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા. એમાં માનનીય મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, પ્રકાશભાઈ ડોંગા, રૂગાભાઈ, વીરુભાઈ અને આખી ટીમ અહીંયા આપ જોઈ રહ્યા છો. માતા બહેનો પણ મોટી સંખ્યામાં બેઠી છે. અહીંયા પણ બધા લોકો બેઠા છે જે મારા માથાના સરદાર છે, કેજે સાહેબ થી માંડી નીતેશ, બધા લોકો નામ લઈશ. આ તો મારો પરિવાર છે. પણ મિત્રો, આ પરીક્ષાનો પણ સમય હતો. આ તો 2 કલાક મોડા થયા. હારું 30 વર્ષથી ખટારો હલાવીએ છીએ, એમાં તમને તકલીફ નથી. સાચું કે નહીં? 30 વર્ષથી તમે વિચાર કરો, આમ રસ્તા ઉપર ગાડી હાંકો ને એટલે પોલીસ વાળા રોકે 15 વર્ષ જૂની હોય એટલે ઓ ભાઈ ક્યાં આયલા છો, આ ગાડી 15 વર્ષ જૂની છે, ઈ વાંધો નથી. અને 30 વર્ષ ભાજપની સરકારે આપણી ઉપર ડાભીડા ઉગાડી દીધા છે, તોય આપણે હલાવીએ છીએ. 2 કલાક બેહવાય નહીં. એટલા માટે આ પરીક્ષાનો પણ સમય હતો. હું અહીંયા ગોલાઈ વર્તો તો ગાડીમાંથી, તો ઘણા અહીંયા 5 જણા અહીંયા ઉભા હતા. મેં કીધું અહીંયા શું કરો, મેં તમારી રાહ જોઈ. અરે ભાઈ હાલો હાલો મારા વાલા. આ છે ને અસ્તિત્વની છેલ્લી લડાઈ છે. અમારે એટલા માટે આપ સૌને બોલાવવા પડ્યા છે. મિત્રો, આ અસ્તિત્વની છેલ્લી લડાઈ છે. 30 વર્ષ થયા ભાજપની સરકારે તમને ને મને લૂંટ્યા છે. જ્ઞાતિના નામે, જાતિના નામે, ધર્મના નામે આ વખત આવી ગયો છે. જો આજે નહીં જાગીએ ને તો યાદ રાખજો, તમારા મારા દીકરાની ચડી નહીં રહેવા દે આ લોકો. હા, માતા બેન દીકરીઓ બેઠી છે, મારા શબ્દ બોલવું પડે છે. અને એનાથી તો વાત અલગ છે. તમે ભીંડામાંથી નીકળશો, ભાણકોકરીમાંથી નીકળશો, ભારતરમાંથી નીકળશો ને તો વાંઢાની જમાતો ફરતી હશે. કોઈ દીકરી જ નહીં આપે. દીકરી જ નહીં આપે. સાચી વાત કરું છું કે નહીં? એનો કારણ કહું મિત્રો, પેલા એવી વ્યવસ્થા હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ક નોકરી હતી. આજે 20 વીઘાનો માલિક હોય, 2 મોટરો ચાલુ હોય, રાત દિવસ પાણી વાળીને દીકરો મહેનત કરતો હોય, સગાઈ કરવા જાય. અમારે દીકરી નથી આપી. શું કરે દીકરો? તો ખેતી કરતો, તો દીકરી નથી આપી. અને હવે પાછું સોનું વધી ગયું. 1.5 લાખે પહોંચ્યું, 2 લાખે પહોંચે છે. વિચાર તો કરો હું હાલત થઈ છે આપણી. છતાંય આપણે દેખાતું જ નથી. ઈસુદાનભાઈ બસ 2 કલાક મોડા પડ્યા હાલો. એટલે પણ 30 વર્ષ થયા અને ઈસુદાનભાઈ નીકળ્યા છે ને તમારા માટે નીકળ્યા છે. મને ભગવાને તમને ખબર જ છે બધું આપ્યું છે જગદંબાએ. પણ મિત્રો, આજે 2 વાત આપની સાથે મારે કરવી છે. આજે અમેરિકાના ખેડૂતને 1 વર્ષે અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. અને આપણી સરકાર બાબાજીનું ઠુલું આપે છે આપણે. અને બીજી વાત, તમે વિચાર કરો આજે સ્થિતિ આવી કેવી ઉભી રહી છે. આ મરજી પડે ત્યાં થાંભલા નાખે છે. મને જ્યારે ત્યારે આવું ખંભાળિયા આપ ઓફિસ ચાલુ હોય, રોજ 2 અરજીઓ આવે છે કે સુદાનભાઈ ને કહેજો મરજી પડે ત્યારે થાંભલા નાખે છે, પવન ચક્કીઓ નાખે છે, અહીંયાથી કંપની રસ્તા બંધ કરી દે છે. મિત્રો, થયું કેમ? આવું શું કામ થયું? જે દિવસે મારો ખેડૂત
ખેડૂત મટીને જ્ઞાતિ જાતિ ધર્મવાદમાં ફેલાય છે ને ત્યારે આ બધું થયું છે. હું તો ચાવડા છું, હું કરમૂર છું, હું તો ગઢવી છું, હું તો આહિર છું, હું તો દલવાડી છું, હું તો લોહાણા સમાજમાંથી આવું છું, હું તો સગર સમાજમાંથી આવું છું, પણ કોઈ એમ ન કીધું કે ખેડૂત સમાજમાંથી આવું છું. ઈશુદાનભાઈ મહામંથન કરતા હતા અને એ સમયે પણ ચમરબંધીઓની સામે અવાજ ઉઠાવીને સાંજે 8 વાગે આખા ગુજરાતને જાગૃત કરવાનું કામ કરતું. ત્યારે તો હું ઓળખતો નતો તમને કોઈને, તોય તમારા માટે અવાજ ઉઠાવીને નોકરીઓ, મને નોકરીઓની ધમકીઓ આપતા હતા. મેં કીધું આવી નોકરીઓ શું? આ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, માતા બેન દીકરીઓ માટે, ગરીબો, વંચિતો, શોષિતો માટે આ ગળું કપાવવું પડે તો એકની 100 વાર કપાવવા તૈયાર છે. કોને નોકરીઓની ધમકી આપો છો? અને આજે સાહેબ મને દુઃખ એ વાતનો થાય છે કે આજે હું ખેડૂતોને જાગૃત કરવા નીકળ્યા છીએ, પણ હજી પણ ખેડૂતો ક્યાંક ઊંઘમાં ઉડે છે. હમણાં ગઈકાલે અમે માનનીય પ્રવીણભાઈ ને ત્યાં હતા તાલાલામાં, કેશોદમાં, માફ કરજો, કુતિયાણામાં ખાલી મીટિંગ હતી ને સભા થઈ ગઈ. એટલા બધા લોકો ભેગા થઈ ગયા એટલે કલાકે ત્યાં વધારે ખોટી થઈ ગયા ખાગેશ્રીમાં. એટલે તમને એમ લાગતું કે નેતાઓ મોડા આવે છે, એવું નથી. આ ગાડીમાં અમે બેસી નતો ડર લાગતો, તમે ભાઈ ધીરે હલાવ, ધીરે હલાવ. આજે આ ગુજરાત આશા રાખીને બેઠું છે. પણ મારું કહેવાનો મતલબ ઈ છે મિત્રો, જ્યાં પણ અમે જઈએ છીએ એટલે ઘણા લોકો એમ કે ઈશુદાનભાઈ તમે બહુ સારું કરો છો, બહુ મજબૂત કામ કરો છો. હમણાં જ એક ભાઈ મને મળ્યા, યાત્રા ઉભી રખાવડાવી કે ઈશુદાનભાઈ તમે જોરદાર લડો છો, તમે ખૂબ મહેનત કરો છો, તમારું મહામંથન જોતા હતા, એક ફોટો પડાવો છે, ફોટો પડાવી લઈએ અને આવી જ રીતે લડતા રહેજો. મેં કીધું બિલકુલ તમે પણ સાથ આપજો. મને કહ્યું હું તો ભાજપના કિસાન સંઘમાં છું. જેલ પ્રવીણભાઈ જાય, પિયુષભાઈ પરમાર જાય, રાજુભાઈ બોરખતરિયા જાય, એવા કેટલાય લોકો બિચારા જેલમાં જાય, લાઠીઓ ખાય અને પાછા ઈ પોતે કિસાન સંઘમાં હોય ભાજપના. મરવી નાખે ને, કુવામાં ઉતરીને વર્ત કાપી નાખે ને. અને એનાથી મોટી વાત મિત્રો મારે એ કરવી છે કે એનાથી ઘણા લોકો, હમણાં જ અમે કયું ગામ હતું, સમેત ગામ ને, સમેખા કે ગામ હતું, હમણાં માણાવદર વિધાનસભામાં ત્યાં અમારી મીટિંગ હતી. ખબર પડી કે ઈશુદાનભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ આવે છે એટલે મિત્રો એટલા લોકો એકઠા થઈ ગયા. અહીંયા સભા થઈ ગઈ, પાછી અહીં મોડું એટલે થયું, અહીંયાની તો ખાટલા બેઠક હતી તો ત્યાં સભા થઈ ગઈ. ત્યાં ઘણા લોકો મળ્યા, મને કે ઈશુદાનભાઈ તમે મજબૂત છો, તમે મહેનત કરો, તમે અવાજ ઉઠાવો છો, અંદર ખાને અમે તમારી સાથે છીએ, બહાર નહીં. એનો મતલબ કે બાર ઈ કોક થી ડરે છે. તો મિત્રો મારી મમ્મી જયારે હું નાનો હતો ને ત્યારે મને સુડાવતી હતી ઘોડિયામાં, અને માતાબેન દીકરીઓ ખબર છે ઈ હુડાવતા હશે બાળકોને, એમ કહેતા હશે કે બેટા હોઈ જા, બાકડો આવશે. આવું કહેતા હતા. કેટલા લોકોને ખબર છે? હાથ ઊંચો કરો તો આવો બધાને ભાગડાનો અનુભવ. હા એમ બધાને ખબર છે કે હોઈ જા, ભાગડો આવશે. આપણે આરું ભાગડાને જોયો નહીં, પણ મિત્રો આ વસ્તુ ઉપરથી મને એવું લાગ્યું કે ઘણા લોકો કોઈ ભાગડાથી ડરે છે. ઈ કઈક સામેની પાર્ટીમાં ભાગડો ગોઠવાયેલો છે, બરોબર છે. હવે ઈ બાગડો એટલે મેં કીધું તમે મન કે અંદર ખાને ભેગા છીએ, બહાર નો અવાય, આ તમને ખબર તો છે. એટલે મેં કીધું કોક થી ડરો છો? તો કે હા, બધું નો કહેવાય. એનો મતલબ કે કોઈક બાગડાથી ડરે છે. તો ખંભાળિયાની જનતાને મારે કેવું છે મિત્રો, વેપારી સમાજને કેવું છે, તમામ જ્ઞાતિ જાતિ નાની સમાજને કેવું છે, દલિત સમાજને કેવું છે, બધા સમાજોને મારે એટલું કેવું છે કે મને ખબર છે ક્યાંક બધા લોકોને મારી જેમ હિંમત ન હોય. અમે તો કફન બાંધીને નીકળેલા છીએ, મોરે મોરો દેવા માટે તૈયાર છીએ સાહેબ, કોઈના બાપની બેસાડાબારી નથી. અને એટલું નહીં, આજે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ની સામે કોઈ ચૂંચા નથી કરી શકતો, ત્યારે તમારો આ ભાઈ ખંભાળિયાનો લાલ અને તોરે મોરો પડકારે છે. આ વાત એટલા માટે કેવી પડે કે બધાની આટલી હિંમત ન હોય. અમે તો બધું જોઈ લીધું છે, કરી શું લેશે? વતીનભાઈ જેલમાં નાખશે, એનાથી વધારે શું કરશે? બીજી કોઈ તાકાત નથી. પણ ઘણાને બિચારાને જેલથી ડર હોય. પ્રવીણભાઈ હમણાં ગયા, મને કે જેલમાં બહુ આનંદ હતું, મને કે 108 દિવસ આમ અઘરા પડે પણ આમ શાંતિ પાછી.
મેં કીધું મને 15-20 દિવસ મોકલો ને, થાકી બહુ જાઉં છું ફરી ફરીને યાર, બહુ થાક લાગે છે. પણ કેવા હું એ માંગતો તો મિત્રો કે એ બાગડાઓથી જો આપણે ડર લાગતો હોય તો હું તમને ઈ કહું છું, બધા હિંમત વાળા નથી હોતા, ડરતા હો. તમારે કોઈ ચિંતા નહીં, ઈ બાગડાની સામે જોવાનું, ચૂંટણી આવે એટલે કહેવાનું વાહ બાગડા ભાઈ. એને બાગડો નહીં કહેવાનું, હું તમને કહું છું, એને નામ હોય એ રીતે જ કહેવાનું. બાગડો કોણ છે એ તમને ખબર છે? બરાબર ને? ક્યાં છે ગોઠવાયેલા છે તમને ખબર છે? કહેવાનું બાગડા ભાઈ તમારા જેવું ન થાય, એનો ખેસ પહેરવાનો, બાગડાની ગાડીમાં જવાનો, બાગડાના ભજીયા ખાવાના, બાગડાના ખાઠિયા ખાવાના, અને બાગડો જ તમને બૂથ સુધી લઈ જાય. અને બૂથની અંદર બાગડાને આવવાની મનાઈ છે. જેમ દેવથાનું હોય ને, ખબર છે, માં મોગલમાના નાગબાઈમાના મંદિરો, એટલે ભૂતડું અહીંયા ન આવી શકે, અહીંયાથી બહાર રહેવું પડે ને, એટલે એમ બહાર રહી જાય. પણ એ બાગડું આમ તમારાથી અલગ પડે ને, તમે બૂથમાં જાઓ એટલે બાગડા વાળું બટન નહીં દબાડવાનું, અને બાગડાને વારવા વાળું એટલે કે ઝાડુનું બટન દબાવજો. જેમ ભૂત છે ચોટલી પકડતા આમ કરીને સાફ થઈ જાય, એમ ઉડું છું તમે બહાર નીકળશો ને એટલે બાગડા બધા સાફ હશે. એકવાર આમ આદમી પાર્ટીની સરકાર આવી ગઈ પછી બાગડાઓને તમારા પગમાં ન નાખીએ ને તો ફટ છે અમે રાજનીતિમાં આવ્યા ન આવ્યા સાહેબ. અને એટલું નહીં, આ થાંભલા જે બધા નાખે છે બેફામપણે, કંપનીઓ જે દાદાગીરીઓ કરે છે, તમને આશ્ચર્ય થશે. આજે ગોપાલભાઈ ઇટાલિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે. બધા કાન આ બાજુ રાખજો, બરોબર, બે કાન ચડાવીને રાખજો. ખબર છે, બહુ અગત્યની વાત હોય ને એટલે બે કાન આમ ચડાવીને સાંભળ્યું તો બધું સાંભળે, બેવા ઉભા થઈએ. તો મિત્રો આજે બહુ મોટો ખુલાસો થયો છે વિધાનસભાના ગૃહમાંથી. આપણા જામનગર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ છોતરા પાડી દીધા એવો ખુલાસો કર્યો છે. ખુલાસો ઈ છે કે દ્વારકા જિલ્લાની, જામનગર જિલ્લામાં અને બધામાં આ થાંભલાવાળામાં તમને ખબર પોલીસ આવી જાય છે. હાલો હાલો નીકળો નીકળો આવે છે ને, પોલીસ આવી જાય બેફામપણે. ઈ પોલીસ કંપનીઓ વાળા વેચાતી લે છે. તાળી પાડો, ભાડે આવે છે પોલીસ. બોલો, કોઈને ખબર હતી? આપણે લેવી, આપણે લેશું. હવે ખેડૂતો ભાડે લેશે. તમારો થાંભલો આવે કે પાઇપલાઇન આવે એટલે કંપની વાળા જેમ કે પોલીસ ને આપે, આપણે અરજી આપી દેવાની પોલીસ ની, મને 25 પોલીસ આપો, આ સાઈડ આની પોલીસ હોય, બે આમ આમી ઝઘડે, આપણે જોવાનું ભાઈ. બરોબર છે કે નહીં? બરોબર હિસાબ છે? સાલા આવું ખેલ કરે છે. બોલો, દ્વારકા જિલ્લામાં, જામનગરમાં જે થાંભલા વાળા અને બેફામ કંપનીઓ વાળા આવે છે, પવન ચક્કીઓ વાળા આવે છે, એમાં આ લોકો પોલીસ ભાડે રાખીને આપણે મામું રમાડે, ઉપાડી લઈ જાય. ખબર, રોજ એક ને ઉપાડી જાય, ઉભા પાકમાં ઉપાડી જાય. બોલો, જેમ જાણે બાપનું ખજીનું હોય. મુખ્યમંત્રીના ખેતરમાંથી કાઢો ને ભાઈ, મંત્રીના ખેતરમાંથી કાઢો ને, અને બધા કંપનીઓના કોન્ટ્રાક્ટ કોની પાસે છે ખબર? બાગડાઓ પાસે. તાળી પાડો. કોની પાસે છે મિત્રો? મારે એમને પણ કેવું છે, ઈશ્વરે 50, 60, 70 વર્ષની જિંદગી આપી છે, અને આ 50, 60, 70 વર્ષની જિંદગીમાં તમે તમારું જ કરશો. જો પરમાર્થનું કામ નહીં કરી શકો, ઈશ્વરે તમને ધારાસભ્યો બનાવ્યા હોય, સાંસદો બનાવ્યા હોય, મંત્રી બનાવ્યા હોય, મુખ્યમંત્રી બનાવ્યા હોય અને પ્રધાનમંત્રી બનાવ્યા હોય, અને જો ગરીબોના આંસુ લૂછી અને ગરીબોને તમે ઉપર ન લાવી શકો તો તમારી જનેતાને પણ દુઃખ થશે સાહેબ. જનની જન તો ભગત જન કા દાતા કા શુર, નહીતર રેજે વાંજણી માતું મત ગુમાવીશ નૂર. જનની જન તો ભગત જન કા દાતા કા શુર. ત્રણ જ વ્યક્તિત્વનું પૂજા થાય છે મિત્રો. કાંઈ ભક્ત હોય નરસિંહ મહેતાની જેમ, ભાજપ પડું નથી કોઈ, જોજો હારું. અહીંયા મામા, અહીંયા માનું હારું બટકાવે. બોલો, હા. તો હું એમ કહેતો હતો મિત્રો કે ત્રણ જ વ્યક્તિત્વની પૂજા થાય છે, ભક્તની, દાતારની કે શુરવીરની. હમીરજી ગોહિલ જતા હોય સોમનાથની સખાત હે, અને હમીરજી ગોહિલ પોતાનો પ્રાણ ત્યજી દેતા હોય તો આ ધરતી ઉપર હમીરજી ગોહિલ પૂજાતો હોય છે.
એવી જ રીતે નરસિંહ મહેતા હોય, બજરંગદાસ બાપા હોય, સદા દાસારામ બાપા હોય, આ બધા પૂજાય છે. શું કામ? જગદંબાઓ પૂજાય છે કારણ કે ભક્તિના રસ્તે ગઈ હતી. અને એક દાતાર, જેને પોતાનું સર્વસ્વ અર્પી દીધું હોય ને દાતાર કહેવાય. એ ત્રણેય વ્યક્તિત્વની પૂજા થાય છે. તો મારે ભાજપના નેતાઓને કહેવું છે કે કેટલુંક ભેગું કરશો, અને પાછું ભેગું કરશો તો ધ્યાન રાખજો ભાઈ, હું તો ઊંધી ખોપડીનો માણસ છું ભાઈ. જે દિવસે ઈશ્વરે સત્તા આપી ત્યારે યાદ રાખજો સાહેબ, જે ફાર્મ હાઉસે જ્યાં જ્યાં બનાવ્યા છે એ ફાર્મ હાઉસો વેચાવી અને આ મારી માતા બેન દીકરીના ખાતામાં ન નાખીએ તો યાદ રાખજો અમે રાજનીતિમાં આવ્યા ન આવ્યા. રાતોરાત એવા નિર્ણયો કરવા છે કે હિન્દુસ્તાનમાં કોઈ દિવસ કોઈ નિર્ણય નથી હોય. પણ મિત્રો, ભગવત માન સાહેબની સરકાર, બરોબર સાંભળજો, 4 વર્ષ થયા પંજાબમાં. ઘણા એમ કે છે આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શું થશે? મિત્રો, આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શું થાય એનો નમૂનો પંજાબથી આપીએ. ક્યાંક સરકાર હોય તો આપણે કહીએ કે ભાઈ તમે શું કર્યું, કે ન કહીએ, તો એનો મારે હિસાબ આપવો છે. ભગવત માન સાહેબે જોયું, ભગવત માને અધિકારીઓની મીટિંગ બોલાવી, કલેક્ટર, ચીફ સેક્રેટરી, ચીફ એન્જિનિયરો, ડીએસપી, એસપી બધાને બેહાડીને કીધું તમે કેટલા વાગે નોકરી કરો છો ભાઈ? એટલે કે અમે નોકરી કરીએ છીએ 10 થી 6 ની સરકારી નોકરી, બરોબર કે નહીં? મિત્રો, ભગવત માનજીએ આદેશ કર્યો કે 10 થી 6 માં જ ખેડૂતને વીજળી આપવાની. રાત્રે 1:30 વાગે મારો ખેડૂત હું કામ નોકરી કરવા જાય ભાઈ? તાળી પાડો. બરોબર નું લાગ્યું? બરોબર લાગ્યું કે ના લાગ્યું? દોડે દિવસે વીજળી આપે એટલું નહીં, એને કીધું કે શું છે ભાઈ કલેક્ટર, તને કેટલી વીજળી ફ્રી મળે છે? ધારાસભ્યને બોલાવ્યા, તને કેટલી વીજળી ફ્રી મળે છે? સાંસદને બોલાવ્યા, તને કેટલી વીજળી? તો 4000 યુનિટ. તો કે તો મારા ખેડૂતને સંપૂર્ણ વીજળી ફ્રી. સાહેબ, 12 કલાક વીજળી, અને ઈ પણ ફ્રી, અને ઈ પણ દિવસે. 4 વર્ષની સરકારમાં જો આ થઈ શકે તો આ 30 વર્ષના ગટિયાઓને કોણ રોકે છે? પણ એના માટે જીગર જોઈએ, એના માટે જ્ઞાતિનો માણસ નો ચાલે, એના માટે કામનો માણસ ચાલે, એના માટે નિષ્ઠાવાન માણસ ચાલે, અને એના માટે સત્ય ને સત્ય કહી શકે ને એવા વ્યક્તિઓ ચાલે. સાહેબ, આ તમને ખબર હતી? પોલીસ વાળા ભાડે લઈને આવે છે, પોલીસ ખબર નથી ને? ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે વિધાનસભામાં ગયો ને તો આ ખેલ પડ્યો. આ તમારો ભાઈ જાય તો શું થાય? વિચાર તો કરો. તાળી પાડો. અને એવા મર્દના ફાડિયાને સાથ આપો સાહેબ, કે જે માણસ તમારા માટે મરી મીટી શકે, તમારા માટે અવાજ ઉઠાવી શકે, તમારા ગામનો, શહેરનો, જિલ્લાનો વિકાસ કરી શકે. માયકાંગલાઓના તો જાનમાં ન જવાય. હા, નમાલાઓ હોય એનું શું વાત કરવાની? અહીંથી હોય ને અહીંથી પોપટ મારે નહીં ને બગાડે નહીં. એવું ન હોય. અહીંયા તો ખુલ્લી છાતી હોય, મોરે મોરો થઈ જવું જોઈએ સાહેબ. બીજી વાત મારે કરવી છે મિત્રો, ભગવત માનજીએ બધાને અધિકારીઓને બોલાવ્યા એપીએમસી માં કે તમે જે પણ ઉપજ થાય ખેડૂતની ઈ પૂરેપૂરી ઉપજ ખરીદવાની. એવું નહીં કે 200 મણ જ મગફળી, 150 મણ જ મગફળી, 125 મણ જ મગફળી, એવું નહીં, એવું નહીં સાહેબ. પંજાબમાં જેટલું ઉપજ થાય એ બધી સરકાર ટેકાના ભાવે ખરીદી લે, અઠવાડિયામાં એના રૂપિયા આવી જાય. અને એટલું નહીં, કોઈને ના વેચવી હોય અને માની લો કે વેપારી તમારા ઘરેથી ખરીદવા આવે તો વેપારીને જાહેરમાં કહી દીધું છે કે 1 પણ રૂપિયો ટેકાના ભાવે ઓછી ખરીદી કરીને તો જેલમાં જવું પડશે. આ વ્યવસ્થા પેદા કરી 4 વર્ષમાં. હવે સિંચાઈની વ્યવસ્થા, મારે આ વંગડી ડેમ છે સાહેબ, રજૂઆતો કરીને થાકી ગયો. પછી એક મહાત્મા મને મળ્યા, મને કે સુદાનભાઈ શું તમે પીડામાં છો? મેં કીધું આ વંગડી ડેમ 20 વર્ષથી થતું નથી. એમાં માધુપુર, જુવાનગઢ, કેશોદ, ખજુરિયા, ઠાકરશેરડી, મોવાન, સિદ્ધપુર, માડી, કનકબર, આ બધા ગામોનો તળ ઊંચા આવી જાય, 3 ઉપજ લઈ શકે, ખેડૂતો માલામાલ થઈ શકે. મને કે છોડો, મહાત્માજીએ કીધું, મને કે ઈ ભાજપ વાળાના ભાગમાં લખેલું નથી, 27 માં તમે કરવાના છો, તમે કરવાના છો. મને કે તો હું એ કહેતો હતો કે 20% સિંચાઈની વ્યવસ્થા હતી મિત્રો. ત્યાંની અકાલી દળ, ભાજપ, કોંગ્રેસની સરકારો ફરી પંજાબમાં, પણ
મિત્રો 4 વર્ષની અંદર 20% સિંચાઈની વ્યવસ્થા હતી. માનનીય ભગવત માનજીએ અત્યારે 4 વર્ષની અંદર 68% ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડી દીધી. તમે સરકાર તો જુઓ સાહેબ, સરકાર શું કરી શકે? મને ઘણા એમ કે સુદાનભાઈ તમે વિપક્ષ મજબૂત હો. મેં કીધું ભાઈ વિપક્ષમાં બહુ રહી રહ્યા ભાઈ, હવે કઈક સત્તામાં આવવા દો, હારા ગોટે ચડે. બોલો કે વિપક્ષ મજબૂત હોવું જોઈએ એટલે હું દરેક વખતે લાઠીઓ જ ખાવાની, બૈડા જ ખાવાના. સાચું કે નહીં ભાઈ? હવે તો 150 સીટો સાથે એન્ટ્રી કરવી છે વિધાનસભામાં, ટોય 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 કરી. એમાં કઈ નો ચાલે ભાઈ, કારણ કે હવે બહુ જોઈ લીધું આના ઉપર વિશ્વાસ થાય એમ નથી ભાઈ. 5 વર્ષમાં જો હજી ભાજપ રહી ને સરકાર, તો તમને આશ્ચર્ય થશે. આમાંથી થાંભલા નીકળે છે ને હમણાં, અને પવન ચક્કીઓ પડે છે ને, એમાં ગૌચરની ને જમીનો બધી ખવાઈ ગઈ. આ તો આની છે ને આની જમીન છે ને. 5 વર્ષ ભાજપની સરકાર છે ને, આપણે બધા ઘર ભેગી થઈ જાય ને અદાણી બધી જમીન લઈ લે. હમણાં મેં સાંભળ્યું છે કોઈ રાજાની બધી સંપત્તિ પણ કોઈ અદાણીએ લઈ લીધી. આ તમને ખબર છે કે નથી ખબર? આ બધી તમે વિચાર કરો, તમે કેવી નજર રાખીને બેઠા છે. પણ મિત્રો કહેવા એ માંગતો તો છેલ્લી 2 મિનિટ કે આ અસ્તિત્વની લડાઈ છે. છેલ્લે 2024 માં 200 મણ મગફળી ખરીદવામાં આવી હતી ટેકાના ભાવે, બરોબર કે નહીં? હું ભૂલતો ન હોત, સાચું કે નહીં? આ વખતે 70 મણ ખરીદવાની વાત હતી. મને ખબર પડી, મેં એવું કીધું હું અનશન કરીશ, અને અનશન ઉપરથી ઉભો નહીં થઈશ. મારા ખેડૂતોની મગફળી પૂરેપૂરી ખરીદો. એટલે 3 લાખ મેટ્રિક ટન વધારીને 125 મણ કરી. હવે ભાજપે નક્કી કર્યું છે કે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે, એમાં દ્વારકા જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય, જો આ ખેડૂતોએ ભાજપનું બટન દબાવ્યું એટલે આવતે આખરે માત્ર 40 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાનું ભાજપે નક્કી કર્યું છે. તાળી પાડો એકવાર. બોલો આવું કરવું છે? હાથ ઊંચા કરીને મને કયો, આમ માંડ કે ભેગા તો મને મેરેજ નહીં આવે, કરવું છે આવું? તો મિત્રો તમે તો તૈયાર છો, તમે 3 કલાકથી અત્યારે બેઠા છો, તમે નક્કી કરીને આવ્યા છો કે હવે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે, તાલુકા જિલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા છે. પણ તમારા ગામમાં 2 ભાગડા ફરે છે એનું હું રૂકાભાઈ મેઘાભાઈ, બરોબર કે નહીં? મિત્રો એના ઘરે જઈને કેવું પડશે કે મારો બાપલિયો પાછો વાળ. તારા કારણે થઈને મગફળીના ટેકાના ભાવે 125 મણ આવી ગઈ છે. અને મિત્રો હાલત ખરાબ થઈ જવાની છે. મને મિત્રો દુઃખ એ વાતનું થયું, હમણાં વચ્ચે ભારતરમાં મારા મામાએ આપઘાત કર્યો. શું નામ હતું? 4 દીકરીઓ, ભાઈયાભાઈ. આજે હું એટલા માટે કહું છું, જ્ઞાતિ જાતિમાં પડવાનું નહીં સાહેબ. અને હું જાહેરમાં સંધ્યા ટાણે કહું છું કે હું સર્વ સમાજ માટે કામ કરવા માટે નીકળ્યો છું. કોઈ એક જ્ઞાતિ જાતિ કે મારા ઘર માટે નહીં. મારો ભાઈ પણ આ સ્ટેજ ઉપર નહીં હોય, સમજી લેજો. અને ખોટું મારો ભાઈ કરતો હશે ને તો પહેલી સજા મારા ભાઈને હું આપું ને, એ પ્રકારનો વ્યક્તિત્વ છે મારું. તો હું એમ કહેવા માંગતો હતો મિત્રો, ભાઈએ મને પાછળથી વીરુભાઈએ મને વાત કરાવી એમના દીકરીઓ સાથે, એમના પરિવાર સાથે. ત્યારે ભાઈએ એવું કીધું કે ઈશુદાનભાઈને કદાચ વાત પહોંચી જાત ને, એની દીકરીઓ કહેતી હતી, મારા બાપુજી એવું કહેતા હતા, તો મારે આપઘાત ન કરવું પડત. આજે મારા મામા આજે મારા દુનિયામાં નથી, એનો મને દુઃખ છે. પણ મામાને કહું છું કે બીજા કોઈ મામા આપઘાત ન કરવું પડે ને, માટે તમારા ભાણેજે જે કરવું પડશે ને કરી લેશે. એનાથી મોટી વાત, હમણાં આપણે ગયા હતા જામપરમાં. કયા ખેડૂત હતા? કરશનભાઈ ખેડૂતે સાહેબ આપઘાત કરવું પડ્યું. એના ઉપર દેવું ચડી ગયું હતું. દેવાના ડુંગર હતા, અને દેવાના ડુંગરમાં હું જયારે મળવા ગયો, એમનો પરિવાર મને મેં જોઈ ન શક્યો સાહેબ, પીડા થઈ. એટલે મેં કીધું ફૂલની તો ફૂલની પાંખડી લોકો શું આપણે કરાવડાવીએ. આ વ્યવસ્થા એટલા માટે કરી, આ કોઈ રાજનીતિમાં નથી આવતું. માત્ર ખંભાળિયામાં જઈને એટલું નહીં, પછી બીજા ખેડૂતે કોરિડોરમાં આપઘાત કર્યો, મુસ્લિમ સમાજનો હતા. ત્યાં હું ગયો, ત્યાં ખેડૂતને મેં પૂછ્યું, એના પરિવારને, તો એમણે એવું કીધું કે એની દીકરીના 2 મહિના પછી લગ્ન કરવાના હતા. અને મિત્રો એની પાસે એટલા નાણાં નહોતા કે લગ્ન કરી શકે ને, એટલે બાપ આપઘાત કર્યું હતું મુસ્લિમ સમાજનું. એ પણ આપણા પરિવારનો છે, ખેડૂત છે. સાહેબ કલ્પના તો કરો શું વીતી હશે. તમે કલ્પના કરો, એ બાપે
દીકરીને જોઈ હશે મરતા પહેલા જતા પહેલા, એને ડોક્યુ એના પત્ની ઉપર કર્યું હશે, જેને આખી જિંદગી એને નિભાવી હશે, સાથે રહી હશે, ઈ પત્નીની સામે જોઈ અને ઈ પાછળથી ખેતીમાં જતો હશે ને ટીંગાવા જતો હશે. છેલ્લી વખત એને દીકરીની મોઢું જોયું હશે, છેલ્લી વખત દીકરાનું મોઢું જોયું હશે, પછી પરવરદિગારને પ્રાર્થના કરી હશે. કલ્પના તો કરો આપણા ખેડૂતો કઈ સ્થિતિમાં આવી ગયા છે મિત્રો. અને તમે ને હું, આ તો મારી જ્ઞાતિનો છે, આ તો મારો મામો ઉભો છે, આ તો મારો કાકો છે, એમ કરીને પાછી ભાજપમાં બટકાવીએ છે. મિત્રો આજે છેલ્લી વાત હું કરીશ કે મામો હોય તો શું કરવાનું. ભગવાન દ્વારકાધીશને બધા ઓળખે છે કે નથી ઓળખતા? અને ભગવાન દ્વારકાધીશને બધા પૂજે છે કે નથી પૂજતા? અત્યારે હું જોતો તો ભગવાન દ્વારકાધીશને બધા પ્રાર્થના કરવા માટે પગે ચાલીને જાય છે હોળી ધૂળેટીના તહેવારનો. તો ભગવાન દ્વારકાધીશની એક વાત મારે આપણે યાદ કરવી છે મિત્રો. મહાભારતના યુદ્ધમાં જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, અર્જુનને કીધું કે બાણ માર. અર્જુને કીધું કે સામે ભીષ્મ પિતા છે, મારા દાદા છે, એના ખોળામાં ઉછર્યો છું, મારાથી બાણ ન મરાય. સામે કર્ણ છે, સામે દ્રોણાચાર્ય છે, મારા ગુરુ છે, મારાથી બાણ નહીં મરાય. અને બાણ મૂકી દીધું. એટલે ભગવાન કૃષ્ણે કીધું કે બાણ માર. તું નહીં મારે ને તો તને હમણાં મારી દેશે, ને તને મારી દેશે ને તો પછી મારો કઈ સત્યનું વેલ્યુ નહીં રહે, એટલા માટે તારે મારવું પડશે બાણ. અને પછી એને કીધું કે મને યાદ કર, કંસ મારો શું થતો હતો? કંસ મારો શું થતો હતો? એટલે અર્જુને કીધું કે તમારો મામો થતો હતો. તો કે કંસ સગો મામો હોવા છતાંય જો મેં એને ગોળીએ સામે મોરો દીધો હોય તો તારે પણ આજ વ્યવસ્થા કરવી પડશે. અને આજે મિત્રો હું પણ આપને કહું છું કે જે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં, તાલુકા જિલ્લામાં કોઈ પણ ભાજપમાંથી કે કોંગ્રેસમાંથી સગો મામો ઉભો હોય તો તમારે એને કંસની દ્રષ્ટિએ જોવું પડશે, તો મારો કાળિયો ઠાકર રાજી થશે. સાહેબ આ વાત હાચી કરી મિત્રો. ભાજપ વાળા હમણાં એક મીટિંગ કરીને બેઠા હતા, એટલે આ વાત તમને ખુલાસું કરું. એટલે ભાજપ વાળાએ કીધું કે 200 મણ મગફળીમાં કઈ નહીં થાય. એટલે એને કીધું કે 200 નહીં, 100 મણ આપ ખરીદો ને બિલકુલ ન ખરીદો ને તોય નરેન્દ્ર મોદી એવું કીધું કે તોય ખેડૂતો અમને જ મત આપશે. તો કેમ? તો કે દરેક જ્ઞાતિના મજબૂત આગેવાનો આપણી પાસે છે ને, એ મત લઈ આવશે ગામડામાંથી. આવો અહંકાર છે ભાજપને. આ જ્ઞાતિના આગેવાનો આપણા દલાલો થઈને બેઠા છે ભાજપમાં, આપણા નથી. આપણા હોત તો ટેકાના ભાવ માટે બોલે, આપણા હોત. નરેન્દ્ર મોદી એવું કીધું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં બંધ છે, પછી 4 ચૂંટણી થઈ, બધામાં આપણે જ મત મળ્યા. પાક વીમો કોઈને જોઈતો જ નથી. વાતે હાજી. એટલા માટે મિત્રો હાથ જોડીને વિનંતી કરું છું, જો તમારે ભાજપને મત આપશો મામા તરીકે, કાકા તરીકે, જ્ઞાતિ તરીકે, તો યાદ રાખજો પછી જે નિર્ણય લેશે ને એ એમ કરીને નિર્ણય લેશે કે આ લોકોને જેટલા લૂંટીએ ને એટલા વધારે મત મળે છે. મગફળી 40 મણ કરી નાખશે અને કંપનીઓને કહી દેશે કે હવે તમને મરજી પડે ને આ થાંભલા નાખો, અને પોલીસને કહી દેશે કે છૂટ પડે ને એવી રીતે મારો લાઠીઓ વરસાવો. પછી એમ નો કહેતા કે સુદાનભાઈ બૈડા ભાંગી નાખે છે. ઈસુદાનભાઈ ની પણ સત્તા હશે તો કઈક કરી શકશે, બાકી તો હું મહામંથનમાં ચીસો તો પાડતો જતો ને. સાચું કે નહીં કહેજે સાહેબ? મિત્રો ચીસો પાડવાથી નથી થતી, સત્તા જોઈએ. આજે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે ચૂંટાણો તો ખબર પડી કે આ પોલીસ છે મિત્રો. 7 કરોડ રૂપિયા કંપનીઓ વાળાએ કોને ચૂકવ્યા? સરકારને. પોલીસ ખરીદી લીધી. આપડા પોલીસ વાળા આવતા હોય ને, પીએસઆઈ બેન, ફલાણા ભાઈ, ઢીકડા ભાઈ, એ બધા ભાડે આવે છે. હારું આપણે ભાડાની અરજી કરવાની. તમારી પાસે હવે થાંભલા વાળો આવે એટલે આપણે અરજી કરીશું કે અમને પોલીસ આપો ભાડે, તમારો ચાર્જ થઈ લઈ લેજો ભાઈ. બરાબર કે નહીં? 3 પોલીસ વાળા આપણી બાજુ ઉભા હોય, ભલે હામાં અમે ઠોકે. મારા હરાવ કબાડિયાઓ કેવા છે મિત્રો, ગરીબોનું કોઈ નથી, વંચિતોનું કોઈ નથી, શોષિતોનું કોઈ નથી. તો છેલ્લી મારી એક પ્રાર્થના છે, અને પ્રાર્થના તમારે માનવી હોય તો હાથ ઊંચો કરીને મને વચન આપજો મિત્રો. આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે, તમે અહીંયા છો એટલા નહીં, તમારા વેવાય ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, મામા હોય, નાના હોય, દેર હોય, દેરાણી હોય,
આ બધા માટે મિત્રો તમારે વ્યવસ્થા એ કરવાની છે કે બધાને કહેવાનું છે કે હવે અત્યાર સુધી તમે ત્યાં રહ્યા, તમને હું મળ્યું ને આપણે હું મળ્યું ખેડૂતોને, બાબાજીનો ઠુલ્લું સિવાય કઈ મળ્યું નથી. એકવાર આમ આદમી પાર્ટીને તાલુકા જિલ્લામાં જીતાડો એટલે ભાજપ છે ને 300 મણ મગફળી ખરીદશે આવતા વર્ષે, અને 27 માં તો આપણી સરકાર બનાવી દેજો. પછી તો આ બધું ટેકુડિયું ફેકુડિયું બધું બંધ, ડાયરેક્ટ તમારા ખાતામાં. જય રામજી કી. અને આ માતા બહેનો બેઠી છે, છેલ્લી વાત એમની કહી દઉં મિત્રો, પંજાબની સરકારે એવો વચન આપ્યું છે, મને ખબર છે કે વચન એકવાર પૂરું કરશે. દર મહિને તમારા ખાતામાં કોઈ રૂપિયા નાખે છે ખરા? નથી નાખતા ને? પંજાબમાં ભગવત માન સાહેબની સરકાર છે, મને વિશ્વાસ છે, એને ગેરંટી આપી છે અરવિંદ કેજરીવાલે. દર મહિને ખાતામાં રૂપિયા નાખશે, અને ખાતામાં રૂપિયા નાખશે ને પછી હું તમને અહીંયા કહીશ કે આપણે સરકાર આવશે તો આપણે શું કરીશું, બરોબર કે નહીં? પણ મારું એક સપનું છે કે કોઈ પણ મારી માતા બેન દીકરી, એની દીકરી ઘરે આવે, પરણેલી દીકરી હોય ને તો માતાને બહુ ઈચ્છા હોય કે હું 5 રૂપિયા 50 રૂપિયા કાપડા ના દઉં, સાચું કે નહીં? અને ગરીબ માં જયારે એના ખિસ્સામાં કાપડાના 50 રૂપિયા હોય નહીં, ત્યારે દીકરાને કહેતી હોય દીકરો મજૂરી કરવા ગયો હોય, એના પતિદેવને કહેતી હોય વેપાર કરવા ગયો હોય, એટલે માતા છે ને મુંજાય. ભલે ને કલેક્ટર હોય એની દીકરી, તોય માતાને એમ થાય 50 રૂપિયા આપું. પણ મિત્રો, આમ આદમી પાર્ટીની 2027 માં સરકાર બનાવવા દો, હું કોઈ પણ માતાને લાચાર નહીં બનવા દઉં. તમારા ખાતામાં દર મહિને જેમ કલેક્ટરને પૈસા આવે ને એવી રીતે તમને આવે ને તો કહેજો કે સુદાનભાઈ રાજનીતિમાં આવ્યા. બોલો, આ સાથે બધા સાથે છો કે નથી? 10 વ્યક્તિઓને જગાડવાના છે તમારે, બરોબર છો કે નથી? જો ફોટો પાડે છે ત્યાં હાથ ઊંચો રાખો, એટલું નીચું ન કરાય. હાજા પાડે છે પછી એમ કે ભાઈ ઈશુદાનભાઈ કીધું ને કાંઈ ફિયાસ્કો થઈ ગયો એવું કહેશે પાછા મીડિયા વાળા. જો બધા મારા મિત્રો, તો બધાએ 10 વ્યક્તિઓને જગાડવાના છે. બોલો જગાડશો? બોલો જગાડશો? બોલો ભારત માતા કી જય. જવાન જય. મિત્રો, આજે તમે મોડે સુધી ઉપસ્થિત રહ્યા એના માટે હું તહે દિલથી આભાર માનું છું. બસ આવી જ રીતે તમારો સાથ આપતા રહેજો. બાકી આ લોકોને તો મોરે મોરો કરી દઈશ, કોઈ ચિંતા નથી તમારો સાથ હશે તો. અને આખી ટીમનો હું અભિનંદન પાઠવું છું. આ ટીમે અથાગ મહેનત કરીને આ બધી ટીમ મારી બેઠી છે, એવી હાવજોટ એવી ટીમ છે મિત્રો. 5 દિવસથી ડોર ટુ ડોર કરીને આ લોકો તમને બધાને જગાડીને અહીંયા લઈ આવ્યા. એના માટે હું આ આખી ટીમને લાખ અભિનંદન આપું છું. મારી હાવજ જેવી ટીમો બધી અહીંયા બેઠી છે. બોલો ભારત માતા કી જય. તો જેમ તમે ઈશુદાન ગઢવીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.